નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી ચેનલ પર એક નવા વિડીયોમાં। મિત્રો, તમે ભગવાન કૃષ્ણની વાણી રાત્રે સૂતા પહેલા અને સવારે ઉઠ્યા પછી જરૂર સાંભળજો અને તમારી જિંદગી બદલાઈ જશે। મિત્રો, ચાલો આપણે વિલંબ કર્યા વિના વાણીને સાંભળી લઈએ। શ્રી કૃષ્ણ કહે છે કે આળસુ વ્યક્તિ ક્યારેય સફળ નથી થઈ શકતો। જેને જીવનમાં આરામ કરવો ખૂબ જ ગમે છે, તેને મહેનત કરવી પસંદ નથી હોતી, તો એવી વ્યક્તિ ભલા કેવી રીતે સફળ થઈ શકે। તેથી જો તમે કોઈ કામ કરવા માંગો છો તો અત્યારથી જ આળસ છોડી દો। પોતાના કામને ક્યારેય કાલ પર ના છોડવું જોઈએ, કારણ કે જે વ્યક્તિ સમયનું મહત્વ નથી સમજતો અને તેને વ્યર્થ ગુમાવે છે, તો અંતમાં તેની પાસે કંઈ કરવા માટે સમય જ નથી બચતો। કોઈ પણ વ્યક્તિના પોતાના જીવનમાં સફળ ના થવાનું સૌથી મોટું કારણ હોય છે પોતાના પર ભરોસો ના હોવો। જીવનમાં તે જ વ્યક્તિ સફળ થાય છે જેને પોતાના પર ભરોસો હોય। જે વ્યક્તિને પોતાના પર ભરોસો નથી તે ક્યારેય પણ સફળ ના થઈ શકે। એકવાર દાનવીર કર્ણએ ભગવાન શ્રી કૃષ્ણ પોતાની વ્યથા સંભળાવી અને કહ્યું કે હે પ્રભુ, જ્યારે પર મારો જન્મ થયો ત્યારે મારી માએ મને ત્યજી દીધો, તેમાં મારો શું વાંક હતો? દ્રોણાચાર્ય મને શિક્ષા આપવાની ના પાડી દીધી, કારણ કે તેઓ મને ક્ષત્રિય નહોતા માનતા, તેમાં પણ મારો શું વાંક? અને દ્રૌપદીના સ્વયંવરમાં મને અપમાનિત કરવામાં આવ્યો, કારણ કે હું રાજવંશનો ભાગ ન હતો। જવાબમાં શ્રી કૃષ્ણએ કહ્યું, એ કર્ણ, ધ્યાનથી સાંભળ, જ્યારે મારો જન્મ થયો ત્યારે હું જેલમાં હતો અને મારો જન્મ થતાં જ મૃત્યુ મારી રાહ જોઈ રહ્યું હતું। જે રાત્રે મારો જન્મ થયો તે રાત્રે મારે મારા માતા પિતાથી અલગ થવું પડ્યું, જ્યાં પહોંચીને મારે દરેક એ કામ કરવું પડ્યું કે જે એક ગરીબ પરિવારમાં કરવું પડે છે। ગાયોના પોદરા હાથથી ઉઠાવવા પડ્યા। જ્યારે હું ચાલી પણ નહોતો શકતો ત્યારે મારા પર જીવલેણ હુમલાઓ કરવામાં આવ્યા અને મારવાની વારંવાર કોશિશ પણ કરવામાં આવી। મારી પાસે બાળપણમાં ના તો શિક્ષા હતી કે ના તો મહેલ હતો, કોઈ ગુરુકુળ હતું, ના તો કોઈ વિશાળ સેના હતી। તેમ છતાં પણ મારા મામા મને તેમના સૌથી મોટો શત્રુ માનતા હતા। મારું પણ જીવન અનેક પડકારોમાંથી પસાર થયું હતું। એ વાત એટલી મહત્વપૂર્ણ નથી કે જીવનમાં કેટલી વાર અપમાનનો સામનો કરવો પડે, પણ એ મહત્વપૂર્ણ છે કે તમે જે અપમાન જવાબ કેવી રીતે આપી રહ્યા છો। તમારી પાસે જ્ઞાન છે જેનો તમે ઉપયોગ કરી શકો, અને આ બધા પડકારોને પાર કરીને તમે કેવી રીતે આગળ વધો છો, આ વાત સૌથી વધુ મહત્વપૂર્ણ છે। બધું જ પુસ્તકોમાંથી જ શીખવા નથી મળતું, અમુક મતલબી લોકો પાસેથી પણ ઘણું બધું શીખવા મળે। ભૂલ તેનાથી જ થાય છે જે મહેનતથી કામ કરે છે। પછી નકામા લોકોની જિંદગી તો બીજાની બુરાઈ શોધવામાં જ ખતમ થઈ જાય। ઇજ્જત માણસની નથી હોતી, જરૂરિયાતની હોય છે। જરૂરિયાત ખતમ થઈ જાય, ઇજ્જત ખતમ થઈ જ જાય। પરંતુ બોલવાનું શીખો, નહીંતર જિંદગીભર સાંભળવું જ પડશે। ઉડવામાં બુરાઈ નથી, તમે પણ જેટલું ઉડો છો જ્યાંથી જમીન સ્પષ્ટ દેખાય, ફક્ત એ લોકો તમારી પરવાહ કરે છે જે તમને ત્યારે પણ સંભળાવી શકે જ્યારે તમે ચૂપ હોય। ચિંતા એટલી જ કરો કે જેટલામાં કામ થઈ જાય, એટલી નહીં કે જિંદગી ખતમ થઈ જાય। તમે પોતાના શબ્દોને ચાહે ગમે તેટલી સમજદારીથી બોલી લ્યો, પરંતુ સાંભળનાર પોતાની યોગ્યતા અને પોતાના મનમાં વિચારો એના પ્રમાણે એનો અર્થ કાઢે છે। વિશ્વાસ કરો કે જે તમને ભૂલી ગયું છે એ પણ યાદ કરશે, બસ એના મતલબના દિવસો આવવા દ્યો। જિંદગી તો પોતાના દમ પર જીવાય, બીજાના ખભા પર તો ફક્ત અર્થી જ ઉઠે છે। તમારું હાસ્ય તમારા ચહેરા પર ભગવાનની સહી છે, તેને પોતાના આંસુથી ધોવાય અથવા તો ક્રોધથી ભૂસાવા દો। કોઈ પણ વ્યક્તિ આપણો મિત્ર કે શત્રુ બનીને આ દુનિયામાં નથી આવતો, આપણો વ્યવહાર જ અને શબ્દો જ લોકોને મિત્ર અને શત્રુ બનાવે છે। જે વ્યક્તિ હંમેશા દુઃખના રોદણા રોવે છે, એના દરવાજે ઊભેલું સુખ બહારથી જ પાછું ફરી જાય। જેની પાસે ઉમ્મીદ છે તે જીવનની દરેક પરીક્ષા પાસ કરે છે। હર કોઈ આપણું નથી હોતું, અને આ જ સત્ય છે। કેટલા અજીબ છે, આ જમાનામાં લોકો રમકડાને છોડીને લાગણીઓ સાથે રમે છે અને મહાન મન વિચારોની ચર્ચા કરે છે। સામાન્ય મન ઘટનાઓની ચર્ચા કરે અને નાનું મન લોકોની ચર્ચા કરે છે। આ પાંચ જગ્યાએ ચૂપચાપ રહો। પહેલું, જ્યાં તમારા શબ્દોનું કોઈ મૂલ્ય જ ના હોય। બીજું, જ્યાં બોલ્યા પછી તમને પછતાવો ના થાય। ત્રીજું, જો તમારા બોલવાથી કોઈનું દિલ દુભાય। અને ચોથું, જો તમે ગુસ્સામાં હોય, કારણ કે જે ગુસ્સામાં માણસ કંઈ વિચાર્યા વિના જ પણ બોલી દે છે। અને પાંચમું, જ્યાં તમારી સમજદારીથી કોઈ સાંભળનાર ના હોય। જો કોઈનું દુઃખ જોઈને તમને પણ દુઃખ થાય, તો સમજી લ્યો કે તમારા આત્મામાં પરમાત્મા વિરાજમાન છે।
ફક્ત શાંતિ શોધો. જરૂરિયાત ક્યારે પૂરી થતી નથી અને જીવનના સમગ્ર ઝઘડા ઈચ્છાઓને છે જેના ઈરાદા હંમેશા સાફ હોય. ઘણી વખત લોકોને તેની વિરુદ્ધ જ હોય છે. જે તમારાથી કંટાળી જાય તેને છોડી દો, કારણ કે તે બોજ બનવા કરતાં યાદ બનવું વધારે સારું છે. કોઈ માણસના વર્તમાનને એને જોઈને તેના ભવિષ્યની મજાક ના ઉડાવવી જોઈએ, કારણ કે સમયમાં એટલી શક્તિ છે કે તે કોલસાને પણ ધીમે ધીમે હીરામાં બદલી દે છે. સમય જ્યારે ફેસલો કરે છે તો સાક્ષીઓની જરૂર નથી પડતી. ના તો વધુ પડતું બોલવું સારું અને ના તો વધુ પડતું ચૂપ રહેવું. જેમ વધુ પડતો વરસાદ સારો નથી હોતો તેમ વધુ પડતો તડકો પણ સારો નથી. તો વિચારો કરો કે જ્યારે આપણો જન્મ આપણી મરજીથી નથી થતો, તો તે મૃત્યુ પણ આપણી મરજીથી નથી થતો. આ જન્મ અને મૃત્યુ વચ્ચે થનારી બધી જ વ્યવસ્થા આપણી મરજીથી કેવી રીતે થઈ શકે? જીવનમાં દરેક મોકાનો ફાયદો ઉઠાવો, પરંતુ કોઈની મજબૂરીનો નહીં. જો જીવન મોકો આપે છે તો ધોખો પણ આપે છે, અને આજના જમાનામાં સુખી થવું હોય તો સ્વાર્થી બનવું પડશે. આ આપણી નહીં, આ યુગની સત્ય હકીકત છે. જે આપણી લાગણીઓની કદર નથી કરી શકતું તેની પાછળ પાગલ થવું છે. પ્રેમ નથી, મૂર્ખતા છે. જે તમારા દિલમાં છે તેને કહેવાની હિંમત રાખો, અને જે બીજાના દિલમાં છે તેને સમજવાની સમજણ રાખો. સંબંધો ક્યારેય નહીં તૂટે. લગન, ધૈર્ય, હિંમત અને સકારાત્મક વિચારોના સહારે માણસ અનેક વિકટ પરિસ્થિતિઓમાંથી પણ સફળતાપૂર્વક બહાર નીકળી શકે. આ એક નિશ્ચિત વાત છે કે જો તમે પણ આ કામ શરૂ નહીં કરો તો તેને પૂરું પણ નહીં કરી શકો. કોઈ પણ કામનો સૌથી મુશ્કેલ ભાગ કામને શરૂ કરવાનો છે. જો માણસમાં કંઈક કરવાની ઈચ્છા હોય તો દુનિયામાં કંઈક અસંભવ નથી. જ્યાં બીજાને સમજવું મુશ્કેલ થઈ જાય ત્યાં પોતાને સમજાવી એને લેવું જ વધારે સારું છે. શરીર માટેનું છે, શ્વાસ ઉધારનો છે. ઘમંડ પણ હોય તો કંઈક વાતનો. અહીંયા તો આપણે બધા જ ભાડવા જ છીએ. મુશ્કેલીઓ જીવનનો ભાગ છે. જેણે પોતાની મુશ્કેલીઓ પર પગ મૂક્યો તો જીતી ગયો, અને જેણે પોતાની મુશ્કેલીઓને માથે ચડાવી દીધી તે હારી ગયો. જીવનમાં ઘણી વખત આપણે મોટી મોટી મુશ્કેલીઓથી એમ જ નીકળી જઈએ છીએ જાણે કોઈ છે જે આપણો સાથ આપી રહ્યું હોય, અને તે જ અદ્રશ્ય શક્તિને આપણે પરમાત્મા કહીએ છીએ. તેથી યાદ રાખો કે જ્યારે દુનિયા સાથ છોડી દે છે તો ઈશ્વર તમારો હાથ પકડી લે છે. ક્રોધની સામે થોડું રોકાવાનું શીખો, અને ભૂલની સામે થોડું નમી જાઓ. શીખો, જે તમારા હાથમાં નથી તેનો મુંહ ક્યારેય નહીં કરતા, અને જીવન નરક બની જશે. જીવનમાં એટલો સબક તો મળી જ ગયો કે ચિંતામાં રહેશો તો પોતે સળગશો, બેફિકર રહેશો તો દુનિયા સળગશે. એકલતાનો એક અલગ જ આનંદ છે. તેમાં કોઈના છોડી જવાનો ડર નથી હોતો. તમે પોતાને કમજોર માની લીધા છે, નહીંતર તમે જે કરી શકો છો તે બીજું કોઈ નથી કરી શકતો. નસીબ ફક્ત મહેનતથી જ બદલાય છે, બેસીને વિચારવાથી નહીં. જિંદગી ખૂબ જ ટૂંકી છે, તેથી કોઈ જ માણસનો પીછો કરવા કરતાં ઘણું વધારે સારું છે કે તમે પોતાના સપનાને પૂરા કરો. સાચા રસ્તે ચાલવું થોડું મુશ્કેલ છે, પરંતુ તે રસ્તે તમને કોઈ જ પાડી નથી શકતું. પડતા પડતા જ બાળક ચાલવા લાગે છે, અને ડૂબતા ડૂબતા જ માણસ તરવાનું શીખી જાય છે. ઈર્જાથી ડરીને ક્યારેય પાછળ ના હટો, કારણ કે મિત્રો, ઈર્જા દ્વારા જ માણસ સંભાળવા લાગે છે. અસફળતા પર લાખો ટોણામાં સાંભળવા મળશે, પરંતુ નિરાશ ના થતા, કારણ કે આ એ જ સમય છે જેમાં તમે ખરા લોકોને ઓળખી શકશો. માં પછી ફક્ત હિંમત જ મનુષ્યનો સાથ આપે છે, જે મનુષ્યને ક્યારેય હારવા નથી દેતી. કુદરતે આપણને બધાને હીરો જ બનાવ્યા છે. બસ શરત એ છે કે જે ઘસાશે તે જ ચમકશે. બધું જ પુસ્તકોમાંથી જ શીખવા નથી મળતું. અમુક મતલબી લોકો પાસેથી પણ ઘણું શીખવા થવા મળે છે. ક્યારેય કોઈ જરૂરતમંદ પોતાના ઘરના ઉંમરે અપમાનિત ના કરતા, કારણ કે ઉપરવાળો વાટકો બદલવામાં થોડું મોડું નથી કરતો. આજે રસ્તો બનાવ્યો છે, કાલે મંજિલો પણ જરૂર મળશે. હિંમતથી ભરેલી આ કોશિશ એક દિવસ જરૂર જ રંગ લાવશે. આ સંસારમાં કંઈ પણ સ્થિર નથી. સમયના, પ્રેમના, નફરત અને ના તો સંબંધ. કોઈ તમને ના સમજે તો ચિંતા ના કરો, કારણ કે સારા લોકો અને સારા પુસ્તકો દરેકને નથી સમજાતા. મિત્રતા એ કોઈ સ્વાર્થ નથી, પરંતુ એક વિશ્વાસ છે. જ્યાં સુખમાં હસી મજાકથી લઈને સંકટમાં સાથ આપવાની જવાબદારી હોય. અહીં ખોટા વાયદા નહીં, પરંતુ સાચી કોશિશો કરવામાં આવે છે. સાચી વાત બોલનાર અને સાચા રસ્તે ચાલનાર માણસ હંમેશા દુનિયાને કડવો જ લાગે છે. પ્રશંસા ચાહે ગમે તેટલી કરી લ્યો, પરંતુ અપમાન ખૂબ સમજી વિચારીને કરવું જોઈએ. લગન નાનો એવો શબ્દ છે, પરંતુ જેને લાગી જાય
તેનું જીવન બદલાઈ જાય છે. જ્યારે સંબંધો રડાવા લાગે તો તેને નજરઅંદાજ કરવાનું શીખો. જિંદગી ખૂબ જ સરળ બની જશે. દુઃખ પહેલા દુઃખી થનાર વ્યક્તિ આવશ્યકતાથી વધુ દુઃખ ભોગવે છે. અસફળતા જીવનનો એક ભાગ છે. જો તમે ક્યારેય અસફળ નહીં થાવ તો તમે ક્યારેય શીખશો જ નહીં, અને જ્યારે તમે શીખશો તો તમારામાં બદલાવ નહીં આવે, અને ના તો તમે ઘણી વસ્તુઓ શીખી શકશો. અને તેથી જ જીવનમાં અસફળતાઓ ખૂબ જ મહત્વપૂર્ણ છે. સમય સાથે લડીને જે નસીબ બદલી દે માણસ, એ જ તે તકદીર બદલી નાખે છે. કાલે શું થશે એ ક્યારે ના વિચારો. કોણ જાણે કાલ પોતે તે આપણું ચિત્ર બદલી નાખે. ખુશી આઝાદી પર નિર્ભર છે, અને આઝાદી એ વાત પર નિર્ભર છે કે તમે કેટલા સાહસી છો. વિશ્વાસ વિનાના આ દુનિયામાં કોઈ પણ સંબંધ લાંબો સમય નથી ટકી શકતો. જો કોઈ ભૂલના કારણે કાલનો દિવસ દુઃખમય હોય તો તેને યાદ કરીને આજનો દિવસ વ્યર્થ નહીં કરતા. લક્ષ્યમાં ખોવાઈ ગયો સમજો એ જ સફળ થઈ ગયો. અને શ્રી કૃષ્ણ કહે છે કે માણસના બરબાદ થવાના 5 કારણો છે: ઊંઘ, ગુસ્સો, ડર, થાક અને કામ ટાળવાની આદત. સફળતા ખુશીની ચાવી નથી, ખુશી સફળતાની ચાવી છે. તમે જે પણ કરી રહ્યા છો, જો તેને તમે પ્રેમ કરો છો તો તમે ચોક્કસ સફળ થશો. બીજાનું ભલું કરનાર માણસને હંમેશા કષ્ટનો સામનો કરવો પડે છે, કારણ કે હંમેશા ફળ આપનારા ઝાડને પથ્થરો જ મારવામાં આવે છે. સત્યથી કમાયેલું ધન દરેક રીતે સુખ આપે, પણ છળ કપટથી કમાયેલું ધન હંમેશા દુઃખ જ આપે છે. ચૂપ રહેવાથી મોટો કોઈ જવાબ નથી, અને માફ કરી દેવાથી મોટી કોઈ સજા નથી. જ્યારે મહેનત કરવાથી સપના પૂરા ન થાય તો મિત્રો રસ્તો બદલો, સિદ્ધાંત નહીં. કારણ કે ઝાડ પણ હંમેશા પાંદડા બદલે છે, મૂળ નહીં. કોઈની સંગતથી તમારા વિચારો જો શુદ્ધ થવા લાગે તો સમજી લ્યો કે તે વ્યક્તિ કોઈ સાધારણ વ્યક્તિ નથી. તમારો મુશ્કેલ સમય જ તમને મજબૂત બનાવે છે. એક સમજદાર વ્યક્તિ તે જ છે જે બીજાને જોઈને તેની વિશેષતાઓને શીખે છે, તેની સાથે સરખામણી કે ઈર્ષ્યા નથી કરતો. આજના સમયનો એ જ ભગવાન છે જેની પાસે પૈસા અને પદ છે. આજે સંબંધનું બીજું નામ પૈસા બની ગયું છે. અને ઘરમાં ગમે તેટલી ગંદકી કેમ ના હોય, જો તમારી પાસે પૈસા છે તો તમારી અજ્ઞાનતા, તમારા ખરાબ કર્મો, તમારો ખરાબ વ્યવહાર બધું જ માફ કરી દેવામાં આવશે. આ કળિયુગ છે. અહીં ખરાબ સાથે ખરાબ થાય કે ના થાય, પરંતુ સારા સાથે ખરાબ અવશ્ય જ થઈ જાય છે. જિંદગીમાં ક્યારે પણ કોઈને એટલું મહત્વ ન આપો કે તમારા ચહેરા પરથી સ્મિત જ છીનવી લે. પોતાની જીવનની સમસ્યાઓ કોઈની સાથે શેર ન કરો, કારણ કે 80% લોકોને તેનાથી કોઈ ફરક જ નથી પડતો. બાકીના 20% લોકો ખુશ થશે કે તમારા જીવનમાં આ સમસ્યાઓ છે. શ્રી કૃષ્ણ કહે છે કે દેખાડો કરે છે. અમુક લોકો પોતાના પણાનો પણ સમય આવે ત્યારે બધું જ સમજાઈ જાય છે. પોતાની સમસ્યાઓ દરેક સાથે શેર ન કરો. કોઈ મીઠું બોલ સહાનુભૂતિ બતાવે છે તો એનો અર્થ એ નથી કે તમારો શુભચિંતક છે. કર્મનું લખેલું હર હાલમાં જ ભોગવવું પડે છે. સારો માણસ મતલબી નથી હોતો, બસ તે દૂર થઈ જાય છે. અને તે લોકોથી જેમને તેની કદર નથી હોતી. જે માણસ રડતા રડતા ગુસ્સામાં બધું જ બોલી દે છે તે સાચો હોય છે, કારણ કે ગુસ્સો અને રડવું માણસને સાચું બોલવા માટે મજબૂર કરી દે છે. કોઈથી વધુ અપેક્ષા ન રાખવી, કારણ કે જેટલો વધારે લગાવ હોય છે તેટલો ઊંડો ઘા હોય. કાચ અને સંબંધ બંને નાજુક હોય છે, પરંતુ બંનેમાં ફરક બસ એટલો જ છે કે કાચ ભૂલથી તૂટી જાય છે, અને સંબંધ ગેરસમજથી દુઃખ વેચી શકાતું નથી, અને સુખ ખરીદી નથી શકાતું. ક્યારેક ક્યારેક તે માણસ તમને રડાવી દે છે જેની ખુશી માટે તમે કંઈ પણ કરી શકો છો. અને ચહેરાના રંગ જોઈને મિત્ર ન બનાવો. તનને કાળો ચાલશે, પરંતુ મનનો કાળો નહીં. જીવનની બધી જ રમત તો સમયના હાથમાં જ હોય. માણસ તો ફક્ત પોતાનું પાત્ર જ ભજવે છે. તેનાથી કોઈ ફરક નથી પડતો કે તમે કેટલા લોકો પર વિશ્વાસ કરો છો. તમને ખુદ પોતાના પર સૌથી વધુ વિશ્વાસ હોવો જોઈએ. લોકોની વાતોમાં આવીને કોઈ વ્યક્તિની ખોટી છબી પોતાના દિમાગમાં બનાવી એ પણ સૌથી મોટી બેવકૂફી છે. અમુક લોકોને ગમે તેટલા પોતાના બનાવવાની કોશિશ કરી લો, પરંતુ તેઓ સાબિત તો કરી જ દે છે કે તેઓ આપણા ક્યારેય નહીં બની શકે. સમય રહેતા જ પોતાને બદલી લેવામાં જ ભલાઈ છે. કારણ કે મિત્રો, જો સમય બદલાય તો ઘણી બધી તકલીફ થશે. અમુક લોકો સ્વાર્થ માટે દરેક સંબંધ જોડે છે, પોતાનું કામ કઢાવીને સાચા લોકોનું દિલ તોડે છે. તેઓ સમજે છે કે તેમનાથી વધુ ચાલાક કોઈ જ નથી, પણ હકીકતમાં તો તે પોતાની કિસ્મત બગાડે છે. જો તમને જવું હોય તો જવા દો. શા માટે પકડીને રાખવા છે?
સંબંધોમાં પ્રેમ સારો લાગે છે. ભીખ માંગવી નહીં, પત્નીને ઉડવા માટે પાંખોની નહીં, પરંતુ પોતાના પતિનો સાથ અને પોતાના હાથની જરૂર હોય છે. એક સમયની વાત છે કે એક ગરીબ માણસ રાજાના મહેલમાં માળીનું કામ કરતો હતો. તેને રાજમહેલના બાગમાં અનેક પ્રકારના ફળોના ઝાડ વાવ્યા હતા. જે ફળો હજી પાકી જતા તે તોડીને રાજાની સમક્ષ રજૂ કરી દેતા અને ઘણી વખત ખુશ થઈને રાજા તેને ઇનામ પણ આપતા હતા. એક વખત બાગમાં કેરી, દ્રાક્ષ અને નાળિયેરના ફળો થયા હતા. મારી ટોપલી લઈને બાગમાં પહોંચ્યા અને વિચારવા લાગ્યા કે આજે કયું ફળ મહારાજ પાસ માટે લઈ જવું. થોડી વાર વિચારીને તેણે દ્રાક્ષ તોડી લીધી અને ટોપલીમાં ભરીને રાજા પાસે પહોંચ્યા. એ દિવસોમાં રાજા થોડા ચિંતિત હતા અને તેને ગુપ્તચર દ્વારા સમાચાર મળ્યા હતા કે પડોશી રાજ્યનો રાજા તેના પર આક્રમણની તૈયારી કરી રહ્યો છે. તે બસ અંગે ઊંડા વિચારમાં ડૂબેલા હતા. એટલામાં માળી તેની પાસે પહોંચી ગયો અને ચૂપચાપ તેની સામે ટોપલી મૂકીને થોડે દૂર જઈને બેસી ગયો હતો. વિચારતા વિચારતા ટોપલીમાંથી દ્રાક્ષ ઉઠાવીને ખાવા લાગ્યો. તે અડધી દ્રાક્ષ ખાતો અને અડધી ફેંકી દેતો, જે માળી પર પડતી. જેવી જ દ્રાક્ષ માળીને અથડાતી તે કહેતો કે ભગવાન તો ખૂબ જ દયાળુ છે. વિચારોમાં ડૂબેલા રાજાનું ધ્યાન ન હતું કે તે દ્રાક્ષ માળી પર ફેંકી રહ્યો છે. એકવાર ફરી તેણે દ્રાક્ષ માળી પર ફેંકી અને માળીએ ફરીથી કહ્યું, ભગવાન તું ખૂબ જ દયાળુ છે. આ વખતે રાજાનું ધ્યાન મારી તરફ ગયું અને તેણે આશ્ચર્યની તેની સામે જોયું અને પૂછ્યું, માળી, હું તારા પર એથી દ્રાક્ષ ફેંકી રહ્યો છું અને તું કહી રહ્યો છે કે ભગવાન તો ખૂબ જ દયાળુ છે. આમ ભગવાનની કેવી? માળીએ જવાબ આપ્યો, મહારાજ, આજે બાગમાં 3 પ્રકારના ફળો હતા, કેરી, દ્રાક્ષ અને નાળિયેર. હું વિચારી રહ્યો હતો કે તમારા માટે કયું ફળ લઈને આવું. ભગવાનની દયાથી મારી બુદ્ધિમાં આવ્યું કે હું તમારા માટે દ્રાક્ષ લઈને આવું અને હું દ્રાક્ષ લઈ આવ્યો. જો હું કેરી કે નાળિયેર લઈ આવતો તો વિચારો મારો શું હાલ થાત. એટલે જ હું કહી રહ્યો છું કે ભગવાન તમે ખૂબ જ દયાળુ છો. રાજા માળીનો જવાબ સાંભળીને વિચારવા લાગ્યા કે હું વ્યર્થમાં જ ચિંતિત હતો. ભગવાનની દયાથી જ તેને સમયસર પડોશી રાજ્યના રાજાની યોજનાની પહેલેથી જ જાણ થઈ ગઈ. આનાથી તેને પોતાના રાજ્યની રક્ષાની તૈયારી માટે પર્યાપ્ત સમય મળી ગયો હતો. તેણે ભગવાનનો આભાર માન્યો અને રાજ્યની રક્ષાની તૈયારીમાં લાગી ગયા. જ્યારે યુદ્ધ થયું તો યુદ્ધમાં તેની વિજય થઈ અને તેણે પોતાનું રાજ્ય બચાવી લીધું. તો મિત્રો, આ વાર્તામાંથી આપણને એ જ શીખ મળે છે કે સમયનું ચક્ર આવું જ છે. ક્યારેક સારો સમય આવશે તો મિત્રો ક્યારેક ખરાબ સમય પણ આવશે. સમયમાં ભગવાનનો આભાર માનવાનું ભૂલશો જ નહીં અને ખરાબ સમયમાં ફરિયાદ કરવામાં લાગીએ છીએ. જ્યારે આવશ્યકતા છે કે સારા સમય માટે આપણે ભગવાનનો આભાર માનીએ છીએ અને ખરાબ સમય માટે કૃતજ્ઞતા વ્યક્ત કરીએ છીએ. આપણને દરેક પરિસ્થિતિનો સામનો કરવા એના માટે જ આપણને ભગવાન આ પરિસ્થિતિમાં ઊભી કરે છે. નાની નાની સમસ્યાઓ એનો સામનો કરીને જ આપણને મોટી મુશ્કેલીઓનો સામનો કરવા યોગ્ય બની જઈએ છીએ. તેથી જ મિત્રો, જીવનમાં આવતી નાની નાની સમસ્યાઓથી ગભરાતા નહીં, સકારાત્મક રહીને સમસ્યાના ઉકેલ વિશે વિચારજો, યોજના બનાવો અને તેના નિવારણમાં લાગી જાઓ. ખરાબ પરિસ્થિતિઓ તમારી દૃઢતાની કસોટી છે. શ્રી કૃષ્ણ કહે છે કે એક વ્યક્તિને ગુમાવીને આગળ તો વધી શકાય, પણ તેના ખાલીપણાને હજારો લોકોથી પણ નથી ભરી શકાતું. જે લોકો ધીરજ સાથે રાહ જોવાનું જાણે છે તેમની પાસે દરેક વસ્તુ કોઈને કોઈ બહાને પહોંચી જ જાય. જ્યાં સુધી વિપરીત પરિસ્થિતિઓ સામે લડશો નહીં ત્યાં સુધી તમારા પર હાવી થતી રહેશે. ફક્ત સમયના ભરોસાને બેસી રહેતા કિસ્મતવાળાના હાથ ખાલી રહી શકે, પરંતુ મહેનત કરનારા ક્યારેય નહીં. તો મિત્રો, આ હતી તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ માહિતી. આથી કમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ અવશ્ય લખી દેજો. તમને વિનંતી છે કે જો હજુ સુધી વિડીયોને લાઇક ન કર્યો હોય તો વિડીયોને લાઇક કરી ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરી દેજો. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. ધન્યવાદ. મિત્રો, તમે વિડીયો કયા શહેરમાંથી જોઈ રહ્યા છો તે કમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો. ખૂબ ખૂબ આભાર.